પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, 8મું યુનિટ બાકી છે, બરાબર. તો 8મું યુનિટ પછી ચલાવશું. આજે આપણે 9મું યુનિટ લઈ લેવાનું છે, બરાબર, કારણ કે 9મું થોડુંક ઈઝી છે અને હવે પછી લેક્ચર છે પાછો આવતા વીકમાં આવશે. એટલે શું થાય કે લિંક જળવાઈ રહે એટલા માટે આપણે અત્યારે 9મું યુનિટ લઈએ છીએ. ઓલું આખું સિક્વન્સમાં યુનિટ છે કમ્પ્લીટ થાય એવો અમારો પ્રયત્ન છે, બરાબર. એટલે અત્યારે 8મું યુનિટ આપણે લેતા નથી. યુનિટ નંબર 9 એ લઈએ છીએ, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલો મિત્રો. હવે આની અંદર આપણે શેની વાત કરવાની છે? તો કે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલો મિત્ર. એમાં એક નાનકડી અમથી એક ઘટના છે એ તમને રજૂ કરવામાં આવી છે. બધા જે બાળકો છે એ ગાર્ડનની અંદર રમતા હોય છે. અચાનક એ આકાશમાંથી છે એક દડા જેવું એ કંઈક આવે છે અને રેશમા નામની છોકરી હોય છે. રેશમા નામની છોકરી જે સ્પેસ્ટિક છે, કે જેની સાથે કોઈ રમતું નથી. સ્પેસ્ટિક એટલે અપંગ, બરાબર. જેની સાથે કોઈ રમતું નથી, જે માત્ર ને માત્ર પોતાના રૂમમાંથી, પોતાની જે પરિસાર છે, બાલ્કની છે, એમાંથી એ છોકરાને રમતા જોઈએ છે અને એને આનંદ થાય છે. એને પણ ઘણું બધું રમવાનું મન થાય છે, પણ રેશમા સાથે કોઈ રમતું નથી. અને અચાનક એ જે બોલ છે, તો બોલની અંદર શું હોય છે? તો કે બોલની અંદર એક પ્રકારનું પક્ષી હોય છે, બરાબર. શેવલર હોય છે, પક્ષી હોય છે, બતક હોય છે. એટલે એ બતક એ ઉડીને પછી રેશમાના ખોળામાં જાય છે. બતક છે એ ખૂબ જ પવન વાળું વાતાવરણ હોય છે, બરાબર. તોફાન જેવો પવન હોય છે. એટલે પવનની અંદર પોતે થાકી ગયું હોય છે, એક્ઝોસ્ટ થઈ ગયેલું હોય છે અને એ રેશમાની પાસે આવીને, બરાબર, પડે છે, ફંગોળાઈને આવીને પડે છે. હવે શું થાય છે? આ બતક એ રેશમા પાસે આવવાથી બધા જ લોકો છે એ રેશમાના મિત્ર બને છે. બધા જ લોકો છે રેશમાના ઘરે જાય છે અને પછી બધા લોકો છે અમુક સમય બાદ એ બતકને છે વિદાય આપે છે, કારણ કે બતક છે એ ઉડવા માટે ફરીવાર એ સક્ષમ બની ગયું હોય છે. તો આવી કંઈક નાનકડી એમથી સ્ટોરી છે, આપણે આમાં જોવાની છે. નાનકડી એમથી એક ઘટના છે, આમાં જોવાની છે. ક્લિયર છે? આમાં શેની વાત કરવાની છે એ બધાને ક્લિયર? હાલો 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 હાલો, કમેન્ટ કરી દો એકવાર. ક્લિયર ને? ઓકે, ડન છે, ડન છે. હાલો, સરસ. હાલો, કમેન્ટ બંધ કરી દીધી. ડન. તો આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ. તમને બધાને એવી વિનંતી, બરાબર, કે ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટ બુક સાથે રાખવી. ટેક્સ્ટ બુક સાથે રાખવી, જેથી કરીને શું થાય? તો ઘણી બધી વાર એ તમને ખબર છે કે આપણે જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય છે, તો વ્હાઇટ બેકગ્રાઉન્ડને કારણે એ બ્લરનો પ્રોબ્લેમ થાય છે. તો એ બ્લર જ્યારે તમને દેખાય અથવા ઘણી વાર ઝાંખું દેખાતું હોય, બરાબર, તો ટેક્સ્ટ બુક સાથે હોય તો વાંધો આવે નહીં. એટલે યુનિટ જ્યારે તમે ભણતા હો છો, ટેક્સ્ટ બુક જ્યારે તમે ભણતા હો છો, તો ટેક્સ્ટ બુક સાથે રાખીને બેસવું, બરાબર. એટલે શું તમે અઘરા અઘરા વર્ડ્સ છે એ લખી શકો, કોઈ સિનોનિમ્સ મેં કીધું હોય તો એ પણ તમે લખી શકો, અને જ્યારે તમે રિવાઇઝ કરો ત્યારે તમને એ ફાયદો પડે. ઓકે, ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, આકાશમાંથી આવેલ મિત્ર. ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. વિન્ડી, વિન્ડી એટલે શું થાય? પવનયુક્ત, પવન વાળું. વિન્ડી એટલે કે પવન વાળું, બરાબર. પવન તો સામાન્ય રીતે એ ઇવનિંગના સમયે, સાંજના સમયમાં પવન હોય જ છે, પણ થોડોક વધારે પવન હોય છે. એટલે એવું કીધું છે કે ઇટ ઇઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. ખૂબ જ ઠંડી પવનો વાળી સાંજ હતી. કોઈકને ક્વેશ્ચન થયો છે? બોલો. નો સર, હા, બોલો. તમે પોયમ નથી ચલાવવાના? આજે યુનિટ નંબર 9 ભણવાનું છે તમારે. હા સર, એમાં પેલો આગળ પોયમ છે ને, ઈ નો ચલાવવાની હોય બેન, ઈ ટાસ્ક કહેવાય. ઈ ન પૂછાય. અમારા સ્કૂલમાં ચલાવે છે સર. સ્કૂલમાં એક્ટિવિટી કરાવવી પડે, ઈ પરીક્ષામાં ન પૂછાય. એટલે કે છે ઇટ વોઝ અ કુલ વિન્ડી ઇવનિંગ. ઠંડી પવનવાળી સાંજ હતી. There was a sudden creaks as the branches of the tree broke into the strong breeze and fell. શું કહે છે? There were sudden creaks. Creaks એટલે જે ડાળીઓ છે એ ડાળીઓ તૂટવાનો અવાજ એને કહેવામાં આવે છે ક્રિક્સ, બરાબર. અહીંયા ડાળીઓ, ઝાડની ડાળીઓ તૂટવાનો અવાજ, ડાળીઓનો અવાજ નહીં, ડાળીઓ તૂટવાનો અવાજ.
રેડી? એને કહેવામાં આવે છે ક્રિક્સ. રેડી? ધેર વેર સડન ક્રિક્સ. ભાઈ જેને ક્વેશ્ચન થાય ને, 1 મિનિટ થોડું હું સ્ટોપ કરું છું. જેને ક્વેશ્ચન થાય ને, હું તમને પેરેગ્રાફ 1-2 ચલાવી લઉં, બરાબર? ત્યારે હું તમને પૂછીશ જ તે. એટલે ઘણા લોકો લેટ આવે છે, એ પાછા હેન્ડ રેઝ કરીને બરાબર પાછા એવું પૂછશે કે સર કયું યુનિટ ચાલે છે. ઓકે, એટલે જેને ક્વેશ્ચન થાય એટલે હું તમને ટાઈમ આપીશ, ત્યારે મને પ્રશ્ન પૂછજો, બરાબર? ઓકે છે? એટલે શું આ ચાલ્યા કરે, નહીતર પછી લેક્ચરમાં પછી મારે જેટલું કન્ટેન્ટ આપવાનું હોય છે, બરાબર, હું નક્કી કરીને આવ્યો છું કે આ લેક્ચરમાં મારે એટલું ચલાવવાનું, પણ પછી એ બને છે એવું કે નથી ચાલતું. ઓકે, ડિસ્ટર્બન્સના લીધે. એટલે ઠંડી પવનવાળી સાંજ હતી. There was a sudden creaks. Little branches of the trees broke into strong breeze and fell. Strong breeze એટલે શું થાય? પવનની લહેર. પવનની લહેર એને કહેવાય બ્રીઝ. There were sudden cracks as the little branches of the tree broke. બ્રેક નું V2 છે, તૂટવું. વૃક્ષની નાની નાની ડાળીઓ છે એ તૂટી રહી છે, એટલા માટે જે એ ડાળીઓ તૂટવાનો છે એ અવાજ અચાનક આવે છે. ઇન ધ સ્ટ્રોંગ બ્રીઝ એન્ડ ફેલ્ડ. બરાબર? સ્ટ્રોંગ બ્રીઝ એટલે મજબૂત પવનની લહેર. મજબૂત રીતે ખૂબ જોરથી એ પવનની લહેર છે એ આવે છે, અને પવનની લહેરમાં કેટલીક ડાળીઓ છે એ અથડાઈને તૂટે છે, તો એ ડાળીઓ તૂટવાનો અવાજ આવે છે, અને ડાળીઓ છે ફેલ એટલે નીચે પડવું, અને ડાળીઓ બધી તૂટીને નીચે પડે છે. રેડી? રેશમા was sitting in the balcony of their flat on the first floor. રેશમા છે એ પોતાની બાલ્કની એટલે કે પરિસાળ, ગેલેરી. રેશમા છે પોતાની પરિસાળની અંદર પોતાના ફ્લેટના પહેલા ફ્લોર ઉપર એ બેસી છે. She was watching children playing in the park. પ્રશ્ન પૂછાશે what is રેશમા doing? બરાબર? રેશમા શું કરી રહી છે? તો એનો જવાબ છે કે she was watching children playing in the park. રેશમા છે એ ત્યાં એ બાલ્કનીમાં બેઠી બેઠી એ પાર્કની અંદર જે બાળકો રમી રહ્યા છે એ બાળકોને જોઈએ છે. ઓકે. The children did not mind the strong breeze. Did not mind એટલે વાંધો ન હોવો. બરાબર? The children did not mind the strong breeze or yellow leaves of the limb tree falling on their heads. Heads એટલે માથું. હેડ નો મતલબ થાય માથું, ને હેડ્સ એટલે ઘણા બધા બાળકો રમતા હતા એટલે સ્વાભાવિક છે માથા પણ ઘણા બધા હોય. પાછા કહેતાની સાહેબ એમાં કોઈ રાવણ છે? કેમ કે હેડ્સ બહુ વચન આપ્યું છે, ત્યાં ઘણા બધા બાળકો છે એટલા માટે હેડ્સ શબ્દ વાપર્યો છે. રેડી? એટલે કે છે કે the children did not mind. બાળકોને છે એ કંઈ પણ વાંધો જ નહોતો. શેનો? તો કે સ્ટ્રોંગ બ્રીઝ. બરાબર? જે સ્ટ્રોંગ બ્રીઝ પવનની જે ઠંડી લહેર હતી, મજબૂત લહેર છે આ ફૂંકાઈ રહી હતી, એના લીધે બાળકોને કોઈ પણ જાતનો વાંધો નહોતો. બાળકોને મજા આવતી હતી. પવન ખૂબ ઝડપથી છે એ ફૂંકાતો હતો. એન્ડ યલો લીવ્સ ઓફ ધ લીમ ટ્રી. લીમ ટ્રી એટલે કે લીમડાનું વૃક્ષ. લીમડાના વૃક્ષના જે પીળા પાંદડા છે, સુકાઈ ગયેલા પાંદડા છે, બરાબર, ફોલિંગ ઓન ધેર હેડ, એ બાળકોના માથા પર પડી રહ્યા છે, પણ બાળકોને એનાથી કશો વાંધો નથી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, લીમડાના જે પાન છે સુકાઈ ગયેલા, પીળા પડી ગયેલા, તો એ પીળા પડી ગયેલા પાન એ બાળકોના માથા પર પડે છે, પણ બાળકોને એનો એ કોઈ પણ જાતનો વાંધો નથી. રેશમા કમ ઇનસાઇડ called her mother from inside the house. રેશમાના મમ્મી છે એ બોલે છે, ઘરની અંદરથી બોલે છે કે રેશમા કમ ઇનસાઇડ, રેશમા અંદર આવી જા. બરાબર? રેશમા એ બાલ્કનીની અંદર બેસી છે એટલે એના મમ્મી છે બોલાવે છે કે રેશમા પવન ફૂંકાઈ રહ્યો છે, તું અંદર આવી જાય એમ. It is too cool and windy. ખૂબ જ ઠંડી છે અને પવન પણ છે, વિન્ડી છે, વાવાઝોડા જેવો છે. રેડી? You might catch a cold. Catch a cold એટલે શું થાય? શરદી થવી. કેચ અ કોલ્ડ એટલે શું થાય? શરદી થવી. તને શરદી થઈ જશે. પવન એકદમ ઠંડો છે, વિન્ડી છે, બરાબર, વાતાવરણ પવનો વાળું છે, તો તું અંદર આવી જા, નહીતર તને કે શરદી થઈ જશે. આવું કોણ બોલે છે? રેશમાના મમ્મી બોલે છે ઘરની અંદરથી. 5 minutes more મમ્મી. બરાબર? રેશમા બોલે છે 5 minutes more મમ્મી 5 મિનિટ વધારે. રેશમા was also enjoying game from the distance. ડિસ્ટન્સ એટલે દૂર, અંતર, દૂરથી. બરાબર? ડિસ્ટન્સ એટલે થાય દૂર.
રેશમા વોઝ ઓલ્સો એન્જોયિંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા છે ડિસ્ટન્સ થી એટલે કે દૂરથી પોતે એ ગેમનો આનંદ માણી રહી છે. રેશમા રમતી નથી, પણ એ પોતે બાલ્કની અંદર બેઠી બેઠી છે, એ જોઈ રહી છે કે બાળકો છે એ મેદાનની અંદર, પાર્કની અંદર રમી રહ્યા છે. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે શું થાય? ઉત્સુકતા, આતુરતા, રોમાંચ, રોમાંચ અથવા ઉત્સુકતા. બરાબર. રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ. બાળકો છે એ રોમાંચની અંદર, પોતાના ઉત્સાહની અંદર ઉત્સુક થઈને જે બૂમાબૂમ કરી રહ્યા છે, એ બૂમાબૂમ કરતા બાળકોને જોવા, એ બાળકોને રમતા જોવા એ રેશમાને ખૂબ જ પસંદ છે. બરાબર. એટલે રેશમા એ ત્યાંથી એ પોતાની બાલ્કનીમાંથી આ બાળકોને જોઈ રહી છે. રેશમા કુડ નોટ પ્લે. રેશમા રમી શકતી નહોતી. બરાબર. ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ છે. રેશમા કેન પ્લે. શું આવશે? ફોલ્સ. બરાબર. એટલે ધ્યાન રાખજો, રેશમા કુડ નોટ પ્લે. રેશમા છે એ રમત રમી શકતી નહોતી, કંઈ પણ રમી શકતી નથી. શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફોર હર બાલ્કની. શું કહે છે? કે શી કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર. એ માત્ર ને માત્ર પોતાની વ્હીલચેરમાં બેઠીને વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની, એ પોતાની બાલ્કનીની બહારની દુનિયા છે એ નિહાળ્યા કરે છે, જોયા કરે છે. રેશમાને રમવું છે, પણ રેશમા રમી શકતી નથી. એ માત્ર ને માત્ર પોતાની વ્હીલચેરની અંદર. એટલે તમને આઈડિયા આવી ગયો છે, રેશમા છે અપંગ છે, એટલે રમવા માટે સક્ષમ નથી. રેશમા કેન નોટ એબલ ટુ પ્લે. રેડી? તો રેશમા છે એ રેશમા એ માત્ર ને માત્ર ગેલેરીમાંથી, પોતાની પરિસાળમાંથી, બાલ્કનીમાંથી આ બાળકોને છે એ રમતી જોયા કરે છે. શી વોઝ 14 years old and spastic. રેશમા છે 14 વર્ષની છે. બરાબર. કેટલા વર્ષની રેશમા હતી? 14 વર્ષની. શી વોઝ 14 years old. રેશમા 14 વર્ષની છે. એન્ડ સ્પેસ્ટિક. સ્પેસ્ટિક એટલે અપંગ. જો અહીંયા સમજાવ્યું છે શબ્દ પણ. A spastic is a person. Spastic એવો વ્યક્તિ છે કે who has no control over his or her body, hands, leg from the birth. એને spastic કહેવાય. શું? તો કે spastic is a person. spastic એટલે એવો વ્યક્તિ કે જેને નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ, કે જેના હાથ અને પગ ઉપર નિયંત્રણ ન હોય, કાબુ ન હોય જન્મથી જ, એવા વ્યક્તિને શું કહેવાય? સ્પેસ્ટિક કહેવાય. બરાબર. તો રેશમા છે એક સ્પેસ્ટિક છે, અપંગ વ્યક્તિ છે. એને પોતાના હાથ પગ ઉપર કાબુ નથી. બરાબર. નિયંત્રણ નથી. રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ. રેશમા છે એની હાલત કેવી છે એ સમજાવી છે કે રેશમા કુડ નોટ વોક. રેશમા છે એ ચાલી શકતી નથી. હવે શા માટે રેશમા નથી ચાલી શકતી તમને ખબર છે? કારણ કે એ કેવી વ્યક્તિ છે? સ્પેસ્ટિક છે. બરાબર. એટલે એ ચાલવા માટે સક્ષમ નથી. રેશમા કુડન્ટ વોક. બરાબર. રેશમા છે એ ચાલી શકતી નથી. ઓર ઇવન બટન ઓફ હર શર્ટ, કે પોતાના શર્ટના ઇવન બટન પણ ભીડી શકતી નથી, બટન પર છે એ દઈ શકતી નથી. રેડી? રેશમા છે સ્પેસ્ટિક વ્યક્તિ છે. બટ શી કુડ ક્રાઉલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ સ્પૂન ટુ ઇટ એન્ડ હેન્ડલ હર વ્હીલચેર. પણ રેશમા છે એની અંદર થોડી ઘણી તો આવડત છે. જો શું કહે છે? બટ શી કુડ ક્રાઉલ. ક્રાઉલ એટલે સરકવું. ચરકવું નહીં હો, સરકવું. જોજો પાછા જરાક. બટ શી કુડ ક્રાઉલ. પણ રેશમા છે એ સરકી શકે છે. બરાબર. પેટે વાંખડિયા ભેર ચાલી શકે છે. એને ક્રાઉલ કર્યું કહેવાય. ઓકે. એન્ડ હેડ લર્ન ટુ યુઝ અ સ્પૂન ટુ ઇટ. અને છે એ ચમચીથી, સ્પૂનથી, ચમચીથી છે એ ખાતા એને શીખી લીધું છે. એન્ડ હેન્ડલ હર વ્હીલચેર. અને પોતાની વ્હીલચેર છે એ સંભાળી શકે છે. બરાબર. સ્પૂન એટલે ચમચી ભાઈ. રેશમા છે એ રેશમાનો પોતાના બોડી ઉપર એ કંટ્રોલ જે નેચરલી હોવો જોઈએ નથી, પણ થોડી ઘણી બાબતો છે એને શીખી લીધી છે. સ્પેસ્ટિક છે તેમ છતાં. બરાબર. એને ચમચીથી ખાતા શીખી લીધું છે. અને એ પોતે છે પોતાની જે વ્હીલચેર છે એ વ્હીલચેર સંભાળી શકે છે. એટલી કાબિલિયત ધરાવે છે. ચલો, એટલામાં કોઈને કાંઈ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. પછી આગળ જઈએ. છે એક ખાસ પ્રકારના તાલીમ કેન્દ્રમાં જાય છે. રેડી? શી વોઝ ગિવન સ્પીચ થેરાપી ધેર. ત્યાં રેશમાને છે સ્પીચ થેરાપી આપવામાં આવે છે. હવે આ સ્પીચ થેરાપી શું છે સમજી લેજો, નહીં તો આમાંથી ઘણા બધાને ડાઉટ થશે.
સ્પીચ થેરાપી એટલે જે આવા સ્પેસિફિક વ્યક્તિઓ હોય છે તો એ સ્પેસિફિક વ્યક્તિઓ છે એના માટેની એક્સરસાઇઝ છે અથવા એનામાં જે કંટ્રોલ પોતાના અવયવો પર કંટ્રોલ લાવવા માટે આપવામાં આવતી થેરાપી છે, બરાબર, એક પ્રકારની સારવાર છે કે જે સ્પેસિફિક વ્યક્તિઓને છે આપી શકાય છે, બરાબર, અને વ્યવસ્થિત છે એ બોલી શકે છે એટલા માટે એ સ્પીચ થેરાપી છે એ આપવામાં આવે છે, બરાબર, પોતાના બોડી ઉપર છે કંટ્રોલ નિયંત્રણ સારું એવું આવે એટલા માટે આ થેરાપી આપવામાં આવે છે. એટલે રેશમા જે તાલીમ કેન્દ્રની અંદર જાય છે તો એ તાલીમ કેન્દ્રની અંદર ત્યાં એને સ્પીચ થેરાપી છે આપવામાં આવે છે. શી ઓલ્સો લર્ન સમ સબ્જેક્ટ એન્ડ સમ એક્સરસાઇઝીસ. ત્યાં તે વિવિધ પ્રકારના સબ્જેક્ટ વિવિધ પ્રકારના વિષયો પણ શીખે છે અને સમ એક્સરસાઇઝીસ અને કેટલીક કવાયતો કેટલીક કસરત પણ શીખે છે. એક્સરસાઇઝ એટલે કસરત, બરાબર, એક્સરસાઇઝ એટલે શું થાય? કસરત. રેશમા છે તો એ સ્પેસિફિક વ્યક્તિ છે, સ્વાભાવિક છે કે એના અવયવો પર નિયંત્રણ આવે અને પોતાના શરીર પર નિયંત્રણ આવે એટલા માટે ત્યાં એને કેટલીક કસરત છે એ કસરત પણ છે એ શીખવામાં આવે છે. રેડી છે? રેશમા ફેલ્ટ વેરી લોનલી. લોનલી એટલે એકલું. હા, મેં કિતના તન્હા તન્હા. લોનલી લોનલી. લોનલી એટલે શું થાય? એકલું. ઓકે, કે છે રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમાને છે એકલું એકલું લાગે છે. ફેલ્ટ ફેલ્ટ એટલે લાગવું, અનુભવાવું. ફેલ્ટ એટલે શું થાય? લાગવું, અનુભવાવું. ફીલ નું V2 છે. લાગવું અથવા અનુભવાવું, અનુભવ થવો. રેડી? કે છે કે રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમાને ખૂબ જ એકલું એકલું લાગે છે કારણ કે બધા બાળકો છે તો એ બાળકો તો રમવા માટે પાર્કની અંદર જતા રહે છે ને, પણ રેશમા બિચારી કેવી છે? સ્પેસ્ટિક છે, ચાલી શકતી નથી, દોડી શકતી નથી, બરાબર, એટલે પોતે પોતાની વ્હીલચેર ઉપર બેસીને માત્ર ને માત્ર એ બાળકોને જોયા કરે છે. રેશમા સાથે બાળકો રમવા માટે આવતા નથી એટલે રેશમાને છે એકલું લાગે છે. She had no friends. એના કોઈ મિત્ર જ નથી. સ્પેસિફિક વ્યક્તિ છે ભાઈ, એટલે બાળકો સાથે રમવા જતી નથી એટલે રેશમાના કોઈ પણ મિત્ર જ નથી. All the neighboring children were busy with their own school and games. All the neighboring children. Neighboring children એટલે પડોશના બાળકો. નેબરિંગ ચિલ્ડ્રન એટલે પડોશના બાળકો. આજુબાજુના પડોશના જે બાળકો છે એ બાળકો છે બિઝી હોય છે, બાળકો છે વ્યસ્ત હોય છે, બરાબર. બિઝી એટલે વ્યસ્ત. કેની અંદર? તો કે વિથ ધેર ઓવન સ્કૂલ એન્ડ ગેમ્સ. આજુબાજુના બાળકો છે એ માત્ર એ પોતાની સ્કૂલની અંદર અને પોતાની ગેમ્સમાં છે વ્યસ્ત હોય છે. કોઈ પણ બાળક રેશમા પાસે જતું નથી. રેશમાના કોઈ પણ મિત્ર છે નહીં એટલે રેશમાને કેવું લાગે છે? એકલું એકલું લાગે છે, લોનલી લોનલી ફીલ થાય છે. નાઉ વિન્ડ બીકમ સ્ટ્રોંગર. હવે પવન છે એ વધારે જોરથી ફેંકાય છે, બરાબર. સ્ટ્રોંગર એટલે મજબૂત થવું. આ પવન મજબૂત થાય છે એમ ન કહેવાય. પવન છે થોડોક વધારે એ ઝડપથી વધારે જોરથી એ ફૂંકાવા લાગે છે. એન્ડ ધ લાઇટ બીકમ ડીમ. અને લાઇટ છે, પ્રકાશ છે એ પણ થોડોક છે ઝાંખો પડી જાય છે. ડીમ એટલે ઝાંખું. પ્રકાશ છે એ વધારે થોડોક ઝાંખો છે એ થઈ જાય છે, બરાબર. બોલો હેલો બોલો બોલો હેલો એ બોલો. સર એક લીટી કપાઈ ગઈ એવું કેમ લાગે? એક લીટી બાકી રહી ગઈ એવું લાગે. કઈ લીટી બાકી રહી ગઈ? રેશમા હા 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 ફેવરિટ હા પેસ્ટ હા ટાઈમ ઓકે છે એવું ઓકે વાળી. ઓકે ઓકે. સાચી વાત છે, આખી લાઈન જ બાકી રહી ગઈ, બરાબર. અને પાછો આ અગત્યનો ક્વેશ્ચન છે, ટીક કરી નાખજો, બરાબર. રેશમા છે તો રેશમા સાથે કોઈ રમવા આવતું નથી. એ આજુબાજુના બાળકો પોતાની સ્કૂલની અંદર પોતાની ગેમમાં છે બિઝી હોય છે. રેશમા's favorite pastime. Pastime એટલે શું થાય? સમય પસાર કરવો. Pastime એટલે શું થાય? સમય પસાર કરવો, સમય વિતાવવો. રેશમા's favorite pastime was to watch children playing in the street or the park. બરાબર. રેશમા છે એ રેશમાને એ બાળકોને રમતા જોવા પાર્કની અંદર કે શેરીની અંદર. સ્ટ્રીટ, સ્ટ્રીટ એટલે શેરી, બરાબર. સ્ટ્રીટ એટલે શું થાય? શેરી. શેરીમાં કે પાર્કની અંદર બાળકોને રમતા જોવા એ રેશમાનો સૌથી ફેવરિટ પાસ ટાઈમ છે, બરાબર. એ સમય વિતાવવાની એની પ્રિય પદ્ધતિ છે, પ્રિય મેથડ છે. આ રેશમાને, બરાબર, એ બહુ ગમે છે. બાળકો છે પાર્કની અંદર રમતા હોય છે,
શેરીની અંદર રમતા હોય છે, બરાબર? તો એ શેરીની અંદર રમતા બાળકોને જોવા એનો ફેવરિટ પાસ ટાઈમ છે. નાવ વિન્ડ બીકમ સ્ટ્રોંગ એન્ડ લાઇટ બીકમ ડીમ. અને હવે એ પવન છે જે ફૂંકાતો હતો, એ પવનની ઝડપ વધે છે, પવન છે એ થોડો વધારે ઝડપથી છે એ ફૂંકાય છે. એન્ડ લાઇટ બીકમ ડીમ, અને લાઇટ છે એકદમ ઝાંખી બની જાય છે, પ્રકાશ એકદમ ઝાંખો થઈ જાય છે. બટ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ્સ. વેન્ટ ઓન નો મતલબ થાય કન્ટિન્યુ, શરૂ રાખવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વેન્ટ ઓન નો મતલબ શું થાય? કન્ટિન્યુ, શરૂ રાખવું. ઓકે. બટ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ્સ. પણ બાળકો પોતાની રમત શરૂ જ રાખે છે. હા, ઈ કે ચૂકે તો ચેતક નહીં, મૂકે તો રાણો નહીં, બરાબર? બાળકો રમા જ કરે છે ભાઈ. પવન બરાબર વધારે ઝડપથી ફૂંકાય છે, ધીમો ધીમો પ્રકાશ પણ છે એકદમ ડીમ થઈ ગયો છે, પણ બાળકો છે એ પોતાની રમત છે, એ પોતાની ગેમ છે એ શરૂ રાખે છે. They were kicking a big red ball and jumping with the movement of the ball. બાળકો કઈ રમત રમતા હતા? તો કે they were kicking a big red ball. કિક એટલે લાત મારવી. They were kicking a big red ball and jumping with the movement of the ball. Movement એટલે હલનચલન. તેઓ એ જે બોલ છે, બરાબર, લાલ રંગનો મોટો બોલ છે, એને એ લાત મારી રહ્યા હતા, અને જમ્પિંગ વિથ ધ મુવમેન્ટ એટલે હલનચલન, અને બોલના હલનચલન સાથે છે એ ઉછળકૂદ કરી રહ્યા હતા, બરાબર? બધા એ બોલને એક પછી એક લાત મારે છે અને એ બોલની સાથે, બરાબર, એ ઉછળકૂદ કરી રહ્યા છે. સડનલી there were another ball among the players. અને અચાનક એ પ્લેયર્સ વચ્ચે, અમંગ નો મતલબ શું થાય? ની વચ્ચે, બરાબર? અમંગ એટલે ની વચ્ચે પ્રિપોઝિશન છે. શું છે? પ્રિપોઝિશન છે, બરાબર? આ કોન્સેપ્ટ મારે તમને સમજાવવો જરૂરી બને છે, એટલે એક જ મિનિટ અહીંયા ધ્યાન રાખજો, સમજાવી દઉં. અમંગ નો મતલબ થાય ની વચ્ચે. ઓકે. ક્યાં અમંગ અને ક્યાં બિટવીન, ક્યાં વપરાય આ ખબર હોવી જોઈએ. બિટવીન અને અમંગ, આ બંનેનો મતલબ શું થાય? તો કે ની વચ્ચે. હવે ક્યારે કયું વપરાય? તો કે જ્યારે કોઈ પણ બે વસ્તુની અંદર, બે વસ્તુની વચ્ચે કોઈનું સ્થાન દર્શાવવાનું હોય તો આને બિટવીન દ્વારા રજૂ કરાય, બરાબર? ફોર એક્ઝામ્પલ, જો એ બી સી, તો એ અને સી ની વચ્ચે બી છે, તો મારે બિટવીન વાપરવું પડે કે બી ઇઝ બિટવીન એ એન્ડ સી. રેડી? કોઈ પણ બે વ્યક્તિ વસ્તુ પદાર્થની પરિપ્રેક્ષ્ય જ્યારે કોઈને વચ્ચે દર્શાવવાનું હોય તો એના માટે વપરાય બિટવીન. અને અમંગ ક્યાં વપરાય? તો કે બે કરતા વધારે. બે કરતા વધારે, બરાબર? આવું એક્ઝામ્પલ હોય કે વિરાટ hit the ball among the crowds. તો વિરાટે ક્રાઉડ વચ્ચે, બરાબર, પ્રેક્ષકો વચ્ચે દડો ફટકાર્યો. તો પ્રેક્ષકો કાંઈ બે જ ન હોય, બે ની વચ્ચે જઈને દડો ન પડે, બરાબર? તો બે કરતા વધારે છે એટલે આપણે અહીંયા શું કરવું પડે? અમંગ નો ઉપયોગ કરવો પડે. રેડી છે? માય મધર ડિસ્ટ્રીબ્યુટ ધ કેક્સ અમંગ ધ ઓલ ચિલ્ડ્રન્સ, બરાબર? હજી એક એક્ઝામ્પલ લખી જ નાખીએ કે માય મધર ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ કેક અમંગ ધ ચિલ્ડ્રન્સ. મારા મમ્મી છે બાળકો વચ્ચે કેક વેચી રહ્યા છે, બરાબર? તો બાળકો બે બાળકોમાં જ વેચતા નથી, ઘણા બધા બાળકોની સંખ્યા કરતા વધારે છે, ચિલ્ડ્રન કીધું છે, બરાબર? તો અહીંયા છે શું આવશે? અમંગ આવશે. ઓકે. એટલે આ બિટવીન અને અમંગ નો કોન્સેપ્ટ છે તમને ખબર હોવો જોઈએ, ખાસ પૂછાઈ શકે એવો છે, બરાબર? યાદ રાખવાનું છે.
પ્રિપોઝિશનની અંદર. એટલે જે રેશમા છે એ રેશમા જોતી હતી બાળકો બધા રમતા હતા. અચાનક જ એ બાળકો વચ્ચે એક બીજો બોલ, એક મોટો દડો છે આવી પડે છે. There was another ball among the players. પ્લેયર્સ બાળકો એક કરતા વધારે છે એટલે among વાપર્યું છે. A brown one. કેવો બોલનો રંગ કેવો છે? બ્રાઉન છે. બરાબર, ભૂખરા રંગનો બોલ છે. બ્રાઉન છે, ભૂખરો છે. The girl started screaming. Screaming એટલે ચીસ પાડવી, ચિલ્લાવું. The girl started screaming and boys shouted at the top of their voice. Top of their voice એટલે ખૂબ જ મોટા અવાજે. Top of their voice એટલે ખૂબ જ મોટા અવાજે. હવે શું થાય છે? તો કે ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. જેવો દડો છે હવામાંથી આવે છે કે તરત જ જે બધી છોકરીઓ છે, ગર્લ્સ હતી, બરાબર, તો એ ગર્લ્સ એ સ્ક્રીમ કરવાનું, ચીસો પાડવાનું શરૂ કરી દે છે. ડરના મારે ચીસ નીકળો. હા, તમને ખબર છે કે છોકરીઓ છે તો સામાન્ય રીતે એ બાળકો, બોયસની સરખામણીએ એ ગર્લ્સ છે એ ઘણી બધી વાર એ ડરી જતી હોય. બરાબર, એ તમને ખબર છે, એક્ટિવા લઈને જતા હોય, નવા નવા શીખ્યા હોય, એમાં કોઈ ગર્લ્સ હોય તો એને ભૂલાઈ જાય કે આમાં બ્રેક આવે, આ તો ધૂમ દિન થઈ ગયું હોય, સમજમાં પડે? બરાબર, એટલે જે નવો દડો છે, બરાબર, એ નવો દડો અચાનક આવે છે એટલે છોકરીઓ છે એ બધી બૂમાબૂમ કરવા લાગે, ચીસો પાડવા માંડે છે. એન્ડ બોયઝ શાઉટિંગ, અને બાળકો છે એ બૂમાબૂમ કરી રહ્યા છે. આ બાળકોને ડર જ નથી લાગતો, જો, બરાબર. શાઉટિંગ એટલે શું થાય? બૂમાબૂમ કરવી, બૂમ પાડવી. ગર્લ્સ છે, બરાબર, એ બધી ચીસો પાડી રહી છે, ચીસના ડરના મારે, અને બાળકો બધા બૂમાબૂમ કરી રહ્યા છે. આપણે આવું જ હોય બધાને, બરાબર. આ બાળકો છે, તમને ખબર છે, બોયઝ તો બોયઝ. આ છોકરીઓ વિદાય સમારંભ હોય ને તો બિચારી ઇમોશનલ હોય કે યાર હવે છૂટા પડી જશું ને ક્યારે મળશું ને, અને છોકરા વિચાર કરતા હોય કે આ કેમેરો ક્યાંથી કાઢશું, કેમ ઘરે લઈ જશું, આ પંખા કેમ વાળશું, સમજાય? એટલે ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ, છોકરીઓ છે એ ચીસો પાડી રહી છે, અને બોયઝ વેર શાઉટિંગ એટ ધ ટોપ ઓફ વોઇસ, અને છોકરાઓ છે બધા મોટા અવાજે એ બૂમાબૂમ કરી રહ્યા છે. અ બ્રેવ બોય બેન્ડ ડાઉન. બ્રેવ એટલે બહાદુર. ભાઈ બીક લાગે ને, અચાનક તમે રમતા ને ઉપરથી દડો આવે, બધાના નત નવા વિચાર આવતા હોય, બરાબર, કે આમાં બોમ્બ હશે તો શું થશે? એટલે એને ટચ કરવો, સ્પર્શ કરવો, પહેલી વાર એને અડવું એ અઘરું લાગે થોડુંક, બરાબર. એટલે બ્રેવ બોય બેન્ટ ડાઉન. બેન્ટ ડાઉન એટલે નીચે નમવું. એક બહાદુર છોકરો છે એ નીચે નમે છે, બરાબર, નીચે નમવું. એન્ડ ટચ ધ ન્યુ બોલ, અને જે નવો દડો હતો એ નવા બોલને સ્પર્શ કરે છે, અડકે છે, બરાબર. ટચ એટલે સ્પર્શ કરવો. ઇટ સડનલી ફ્લેપ ઇટ્સ વિંગ. ફ્લેપ એટલે ફફડાવું. વિંગ્સ બોલે તો પાંખો. એટલે સમજાણું ને? એ બોલ છે એ બોલ નહોતો, પણ શું હતું? એક પ્રકારનું પક્ષી જે ફંગોળાઈને ત્યાં આવ્યું હતું, જ્યાં છોકરા રમતા હતા. રેડી? ઇટ સડનલી, સડનલી એટલે અચાનક, એકાએક. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ્સ. એકાએક આ જે બોલ છે જે આકાશમાંથી આવ્યો હતો, એ બોલ છે એ પોતાની પાંખો ફફડાવે છે. એન્ડ ફ્લુ અપ. ફ્લુ અપ એટલે ઉડી જવું, અને ઉડી જાય છે ભાઈ, બરાબર. બોલ છે, બોલ મતલબ કે પેલું પક્ષી એ પાંખો ફફડાવે છે અને ત્યાંથી ઉડી જાય છે. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય? સમજવું. એનીથિંગ એટલે કંઈ પણ. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, રેશમા કંઈ પણ સમજે એ પહેલા, ધ બોલ લેન્ડેડ ઇનટુ હર લેપ. લેપ એટલે ખોળો, ગોદ, અને લેન્ડેડ એટલે આવી પડવું. The ball landed into her lap. રેશમા કાંઈ સમજે કાંઈ શું થયું, બરાબર. એ પહેલા તો એ જે પક્ષી છે, મતલબ કે પેલો જે બોલ છે, એ ઉડીને એ સીધું રેશમાના ખોળાની અંદર છે એ ગબડી જાય છે, ખોળાની અંદર લેન્ડેડ થાય છે. ચિલ્ડ્રન વેવ્ડ એટ રેશમા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ. બરાબર, વેવ એટલે હાથ ફરકાવો, હાથ લહેરાવો, બરાબર. હા, ચિલ્ડ્રન વેવ એટ રેશમા. બધા બાળકો છે પાર્કમાંથી રેશમા સામે વેવ કરે છે, હાથ ફરકાવે છે. એન્ડ કન્ટિન્યુડ વિથ ધેર ગેમ્સ, બરાબર, અને પોતાની રમત છે એ શરૂ રાખે છે. ચલો, અત્યાર સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય? જે પાઠ ચાલ્યો, પક્ષી છે જે થાકીને આવી ગયું હતું, બરાબર, તો એ સીધું ક્યાં જતું રહે છે? રેશમાના
ખોળાની અંદર રેશમાના ગોદની અંદર છે એ જતું રહેશે. રેશમા, it is too much. Now come inside, shouted her mother. રેશમાના મમ્મી ખીજાણા, આતા માજી સટકલી કે બરાબર, ક્યારના બિચારા બોલાવે છે. રેશમાને જામો જામો થઈ ગયો છે, આ એને જોવાની મજા આવે છે બરાબર. એટલે એના મમ્મી શું કહે છે કે રેશમા, it is too much. રેશમા, હવે બહુ થયું હો. Now come inside, હવે અંદર આવી જા. Shouted her mother and came into the balcony to take her daughter in the room. Daughter કહેતા દીકરી, પુત્રી, પુત્રી કહું છું બરાબર. રેશમા, હવે બહુ થયું, અંદર આવી જા બરાબર. અને પોતે છે એ રેશમા પોતાની દીકરીને લેવા માટે છે એ બાલ્કની ની અંદર આવે છે, કારણ કે એ સાથે બરાબર જાતે તો આવી શકવાની નથી. But she saw some movement in Reshma's lap and heard faint creaks. Faint એટલે ઝાંખું, ખૂબ જ ધીમું, ધીમું એમ. ઝાંખું એટલે ધીમાના અર્થમાં છે બરાબર. But she saw some movement in Reshma's lap. પણ એને રેશમાની લેપ છે, રેશમાની જે ગોદ છે એ ગોદની અંદર થોડીક મૂવમેન્ટ, થોડીક હલનચલન જોઈ. And heard, heard એટલે સાંભળવું, હિયર નું V2 છે. હિયર છે, હિયર એટલે સાંભળવું, એનું V2 છે heard બરાબર. And heard some faint creaks બરાબર. creaks એટલે અવાજ, તીણો અવાજ, અને છે એક ધીમો ધીમો એ તીણો અવાજ સાંભળે છે બરાબર. એ પક્ષીની જે પાંખો છે એ પાંખોનો એ તીણો અવાજ છે, ધીમો અવાજ સાંભળે છે. What is this? She cried બરાબર. cried એટલે ચીસ પાડવી, બૂમ પાડવી. What is this? She cried બરાબર. એ આશ્ચર્યની અંદર છે, ચીસ પાડે છે કે આ શું છે? I don't know mummy, it has just arrived. તો રેશમા છે, રેશમા કહે છે કે I don't know મમ્મી, મમ્મી મને ખબર નથી. It has just arrived. arrive એટલે આવી પહોંચવું, એ હજી હમણાં જ આવ્યું છે. એ કે મને ખબર નથી, હમણાં જ આવી પહોંચ્યું છે બરાબર. રેશમા was puzzled. puzzled એટલે મૂંઝાઈ જવું, ગભરાઈ જવું. રેશમા was puzzled. રેશમા છે એ ગભરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે કે આ શું થયું. It came from the sky. She saw the root of the ball with her frightened eye. Frightened એટલે ડરેલું બરાબર. કે છે કે it came from the sky, એ તો આકાશમાંથી આવ્યું. રેશમા કે મને ખબર નથી. એના મમ્મીએ બૂમ પાડીને પૂછ્યું. રેશમા મૂંઝાઈ ગઈ કે હમણાં સર્વિસ નો આવી જાય કઈક બરાબર, અને ક્યારના બૂમ પાડતા હતા, આવતી જ નહોતી. એટલે કે છે it came from the sky and she showed એટલે દર્શાવવું, દેખાડવું. the root એટલે રસ્તો. she showed the root of the ball with the frightened eye. એ પોતાની ડરી ગયેલી આંખોએ, ડઘાઈ ગયેલી આંખોએ જે દડાનો રસ્તો છે, બોલનો રસ્તો છે, એ રસ્તો દર્શાવે છે કે તું આમ કરીને આમ હજી આવ્યું જ છે એમ. મમ્મી pushed the wheelchair into the room. અને પછી એના મમ્મી છે એ વ્હીલચેર ને એ રૂમ ની અંદર લઈ જાય છે. Now they saw a scared bird with a big bill. bill એટલે બીક. bill નો સમાનાર્થી શબ્દ થાય બીક. બીક એટલે ચાંચ. શું કહે છે? Now they saw a scared. scared એટલે ડરેલું. એટલે અહીંથી સમાનાર્થી શબ્દ પૂછાઈ શકે. give the similar word for frightened અથવા scare. frightened નો સમાનાર્થી શબ્દ આપો તો scared. scared નો સમાનાર્થી શબ્દ આપો તો frightened બરાબર. એટલે કે છે now they saw a scared bird with a big bill. હવે તે ડરેલું મોટું પક્ષી બરાબર એ જોવે છે. now they saw a scared bird with a big bill. હવે તે ડરેલું મોટી ચાંચ વાળું પક્ષી જોવે. મોટું પક્ષી નહીં, મોટી ચાંચ વાળું પક્ષી. રેડી? તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ બરાબર. લેક્ચરનો ટાઈમ અપ થઈ ગયો છે. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.